ભાવનગરમાં હાલ ચાલી રહેલા રસ્તાના કામો ઝડપથી પૂર્ણ કરવા લોકોએ માંગ કરી છે। અનેક વિસ્તારોમાં નવા રોડ બનાવવાની અને ખરાબ રોડના સમારકામનું કામ ચાલી રહ્યું છે। લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે પરંતુ પૂર્ણ થયું નથી। ક્યાંક રોડ માટે ખાડા ખોદવામાં આવ્યા છે તો ક્યાંક રોડને અધૂરો છોડી દેવામાં આવ્યો છે। ઘણા તો હયાત સારા ડામરના રસ્તાઓ તોડી તેના સ્થાને આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોના ટેક્સના નાણાંનો વ્યય તો થાય જ છે, સાથે સાથે લોકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો ધીમી કામગીરીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવે જ્યારે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ અને કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા છે, ત્યારે તમામ રસ્તાઓના કામો ઝડપથી પૂર્ણ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। લગભગ આખા શહેરમાં મોટા ભાગના રસ્તાઓ 1 વર્ષથી કામ ચાલી રહ્યું છે, પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનું સત્વરે નિવારણ આવ્યું નથી અને કોઈ પણ પ્રકારના કામો સમય પ્રમાણે પૂર્ણ થતા નથી। તો આ સત્વરે આ કામ પૂર્ણ થાય અને જે નવી સરકાર ચૂંટણી પૂર્ણ થઈ છે અને જે નવી સરકાર કે કોર્પોરેશનમાં જે નવા કર્મચારીઓ કે કોર્પોરેટરો જે નિમાશે એને એક ખાસ વિનંતી કે આ કામગીરી સત્વરે પૂર્ણ થાય। નવી બોડી પાસે એ જ માગ છે કે ભાવનગર શહેર આખામાં રોડ રસ્તાના કામ ચાલુ છે, બધે કામ ચાલુ છે। બધે આ લોકો એજન્સીઓ જે તે સત્તાવાર એજન્સીને કામ આપેલા છે એ એના ટાઈમ પીરિયડમાં 1.5-2 વર્ષે પૂરા ન કરી શકતા હોય તો નવી બોડી કે જૂની બોડી એનું કોઈ મહત્વ જ નથી। આ રોડ રિંગ રોડ છેલ્લા 1.5 વર્ષથી ગયા ચોમાસા પહેલાનો ખોદેલો છે। અમારે તો એક બસ રોડનું જ કામ પૂરું થવું જોઈએ, કેમ કે 1.5 વર્ષથી જે અમે હાલાકી ભોગવીએ છીએ, આ ચોમાસું આવી જશે, ચોમાસામાં આ રોડની હાલત દર વર્ષે ખરાબ હોય છે। એ રોડના કામમાં એવું છે કે ગટર લાઈન નખાઈ ગઈ છે, પરંતુ સાઈડમાં કોઈની વોટરની લાઈન હોય કે પીજીવીસીએલના કેબલ છે, જેટકો છે, તો એનું કામ પણ સાથોસાથ થઈ રહ્યું છે, જેના કારણે આ રોડ ભવિષ્યમાં તોડવો ન પડે અને એ તોડ્યા વગર જ તે બધું કામ થાય છે। આમ બધી જગ્યાએ રોડના કામ મહદઅંશે શરૂ છે અને તે મોટા ભાગના કામ આપણે ચોમાસા પહેલા પૂરા કરવા છે।